હેલો ગાઈસ, આપણે પહેલાં જ વાત કરી કે આપણે અલગ અલગ બે ટેકનિક દ્વારા આપણે કોઈ બી માઇક્રોબ્સના સેલ્સ છે એ બંને એક સ્પીસીસના છે કે નહીં એવું પ્રિડિક્ટ કરી શકીએ છીએ. એમાં પહેલી ટેકનિક હતી ડિટર્મિનેશન ઓફ G પ્લસ ધી કન્ટેન્ટ. એમાં બીજી ટેકનિક છે દેટ ઇઝ ધી ન્યુક્લિક એસિડ હાઇબ્રિડાઇઝેશન. બીજી કઈ છે તો કે ન્યુક્લિક એસિડ હાઇબ્રિડાઇઝેશન. ક્લિયર? તો કે તમારું કોઈ બી બે સેલ્સ છે એ એક જીનસ અથવા એક સ્પીસીસને બિલોંગ કરે છે કે નહીં એ જોવા માટેની અલગ અલગ બે ટેકનિક છે. એમાં પહેલી આપણે G+C છે, આગળ લેક્ચરમાં જોઈ ગયા. આ લેક્ચરમાં આપણે જોઈશું દેટ ઇઝ ધી ન્યુક્લિક એસિડ હાઇબ્રિડાઇઝેશન ટેકનિક. ક્લિયર? તો આમાં શું કરવાનું છે આપણે તો કે ધારો કે આપણને કોઈ બી અલગ અલગ બે સ્પીસીસના સેલ્સ મળ્યા છે, A અને સ્પીસીસ B. આપણને ખબર છે નહીં કે ભાઈ આ બંને છે એક સ્પીસીસના છે કે અલગ અલગ સ્પીસીસના છે. તો અહીંયા આપણે શું કરશું, બંને સેલ્સને ભેગા કરી અને એને ટેમ્પરેચર આપશું, હાઈ ટેમ્પરેચર આપશું. ક્લિયર? ધારો કે આની વચ્ચે આની અંદર DNA છે એ એઝ અ ન્યુક્લિયર મટીરિયલ તરીકે જોવા મળે છે. તો આપણે શું કરશું, ફર્સ્ટ સ્ટેપની અંદર જોઈ લઈએ બાય ધી ફિગર. ક્લિયર? તો કે હવે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે તમને અહીંયા અલગ 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 DNA આપેલા છે, ડબલ સ્ટેન્ડર્ડ DNA આપેલા છે 3. ક્લિયર? ડબલ સ્ટેન્ડર્ડ DNA મોલેક્યુલ્સ. હવે આપણને પહેલાં જ ખબર છે કે DNA છે એની ટેમ્પરેચર આપશું, વધારે ટેમ્પરેચર આપશું, હાઈ ટેમ્પરેચર આપશું, એના મેલ્ટિંગ ટેમ્પરેચર કરતાં વધારે ટેમ્પરેચર આપશું એટલે DNA શું થઈ જશે, એની વચ્ચેના બોન્ડ છે એ બ્રેક થઈ જશે અને ડબલ સ્ટેન્ડર્ડ DNA છે એ સિંગલ સ્ટેન્ડની અંદર છે એ કન્વર્ટ થઈ જશે. હવે આપણને ખબર છે કે મેલ્ટિંગ ટેમ્પરેચર કોને કહેવાય તો કે જ્યારે ડબલ સ્ટેન્ડર્ડ DNA છે એને આપણે હીટ આપીએ છીએ ત્યારે સિંગલ સ્ટેન્ડની અંદર કન્વર્ટ થાય છે અને એનો આખો એક કર્વ એટલે કે આખો ગ્રાફ ફોર્મ થાય છે, રાઇઝિંગ કર્વ ફોર્મ થાય છે. અને આ કર્વ જે છે એનો મિડ પોઈન્ટ છે એને શું કહેશું આપણે, મેલ્ટિંગ ટેમ્પરેચર. જેમ જેમ સ્પીસીસ બદલાશે એમ એનો TM પણ બદલાશે. ક્લિયર? એક સ્પીસીસના બધા સેલ્સ છે એનો TM ઓલમોસ્ટ સેમ હોય, થોડો ઘણો વેરિએશન હોય, પણ જેમ જેમ જીનસ કે સ્પીસીસ બદલાશે એમ જેમ જેમ જીનસ બદલાતું જશે એમ અલગ અલગ ટાઈપના સેલ્સ છે એનું TM પણ એટલે કે મેલ્ટિંગ ટેમ્પરેચર પણ બદલાતું જશે. આપણે ખબર જ છે મેલ્ટિંગ ટેમ્પરેચર કેમ બદલાશે તો કે એની અંદર G+C કન્ટેન્ટ બદલાશે એટલે એનું TM પણ બદલાશે. ક્લિયર? આપણે પહેલાં આગળ લેક્ચરમાં જોઈ જ ગયા કે જેમ G+C કન્ટેન્ટ વેરી થશે એમ એનું TM પણ વેરી થશે. ક્લિયર? હવે આપણે જોવું છે કે ભાઈ આપણને જે અલગ અલગ અહીંયા 3 જે DNA આપ્યા છે એ 3 છે એ એક જ જીનસના સેલ્સ છે કે એક જ મેમ્બરના સેલ્સ છે કે અલગ અલગ મેમ્બરના સેલ્સ છે એ આપણે જોવું છે. ક્લિયર? તો આપણે શું કરશું તો કે તમારું જે DNA છે એના મેલ્ટિંગ ટેમ્પરેચર કરતાં એને વધારે ટેમ્પરેચર આપશું કે જેના કારણે DNA છે એ ડીનેચર થઈ જશે અને ડીનેચર થઈ અને DNA શું થશે, સિંગલ સ્ટેન્ડની અંદર છે એ કન્વર્ટ થઈ જશે. ક્લિયર? હવે શું કરશું નેક્સ્ટ સ્ટેપની અંદર તો કે હવે આપણે એને કરાવશું ડિનેચરેશન એટલે કે એને કૂલ ડાઉન કરશું બિલો ધી ટેમ્પરેચર, મેલ્ટિંગ ટેમ્પરેચર. એટલે કે જે ધારો કે આપણો જે DNA છે એનું મેલ્ટિંગ ટેમ્પરેચર છે કેટલું છે તો કે 70 ડિગ્રી સેલ્સિયસ છે. તો આપણે ફર્સ્ટ સ્ટેપમાં શું કરશું, એને 90 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર આપશું કે જેના કારણે તમારું DNA છે એ પોતે શું થઈ જશે, ડીનેચર થઈ જશે અને સિંગલ સ્ટેન્ડમાં કન્વર્ટ થઈ જશે. સિંગલ સ્ટેન્ડમાં કન્વર્ટ થઈ ગયું. હવે નેક્સ્ટ શું કરશું આપણે તો કે મેલ્ટિંગ ટેમ્પરેચર કરતાં પણ ટેમ્પરેચર નીચું આપશું. કેટલું આપશું, મે બી 30 to 40 આપશું કે જેના કારણે શું થશે, તમારું જે DNA છે જે ઓલરેડી સિંગલ સ્ટેન્ડમાં કન્વર્ટ થઈ ગયું છે પોતે પાછું શું થઈ જશે, ડીનેચર થઈ જશે. તમારા DNA પાસે રીનેચરેશન અને ડીનેચરેશન બંને પ્રોપર્ટી છે એ આવેલી હોય છે. એમાં ઇનબિલ્ટ પ્રોપર્ટી છે એની પાસે કે તમે ટેમ્પરેચર ઓછું આપો એટલે પાછા DNA છે પોતે પાછા કોઇલ થઈ અને હેલિકલ ફોર્મથી અટેન્ડ કરી લે છે. ક્લિયર? તો હવે શું કરવાનું છે, આપણે એને મેલ્ટિંગ ટેમ્પરેચર કરતાં પણ નીચું ટેમ્પરેચર આપવાનું છે કે જેના કારણે પાછા DNA છે એ રીનેચર થઈ જશે, પાછા છે એ પોતે રીકમ્બાઇન થઈ જશે અને DNA ફોર્મની અંદર છે એ કન્વર્ટ થઈ જશે. ક્લિયર? તમે જોઈ શકો છો અહીંયા ધીમે ધીમે છે પોતે છે એ જોઈન્ટ થાય છે, અહીંયા બાકી છે અહીંયા જોઈન્ટ થાય છે. ક્લિયર? ઇનિશિયલ બેઝ પેરિંગ થાય છે અને ધીમે ધીમે જેમ ટાઈમ સ્પેન્ડ થશે એમ પોતે પાછા ડીનેચર છે અને પોતે પાછા છે એ કમ્બાઈન થઈ અને એક કોમ્પ્લેક્સ છે એ ફોર્મ કરી દેશે. ક્લિયર? કોમ્પ્લિમેન્ટરી થઈ અને DNA ફોર્મની અંદર કન્વર્ટ થઈ જશે. ક્લિયર? તો હવે આપણને ખબર કેમ પડી કે ભાઈ 3 જે છે સેલ્સના DNA છે એ સરખા જ છે, કોમ્પ્લિમેન્ટરી, કે ગમે રેન્ડમલી કોઈ બી સ્ટ્રેન્ડ છે કોઈની હારે બાઇન્ડ થઈ જશે. ક્લિયર? ધારો કે આ આપણે સ્પીસીસની વાત કરી કે આપણે અહીંયા સાઈડમાં જોઈ લઈએ તો કે આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું આ સ્પીસીસ A, આ સ્પીસીસ, તો અહીંયા સ્પીસીસ A લઈ લઈએ. ક્લિયર? હવે લઈ લઈએ સ્પીસીસ B, આ લઈ લઈએ B અને હવે લઈ લઈએ C. આપણી પાસે સ્ટાર્ટિંગમાં અલગ અલગ A, B અને C 3 ટાઈપના બેક્ટેરિયાનું કલ્ચર હતું. આપણે મિક્સ કર્યું અને ડીનેચર કર્યું અને પછી પાછું એને રીનેચર કર્યું એટલે
ફર્ધર પાછા મિક્સ થઈ ગયા. હવે ઇન કેસ જો તમને આવું જોઈનિંગ જોવા મળે, ક્લિયર, તો એનો મતલબ કે અહીંયા સ્પીસીસ એ, બી અને સી ત્રણના જે ડીએનએ છે એ ઓલમોસ્ટ સેમ છે, એટલે એ બંને એટલે કોમ્પ્લિમેન્ટરી છે, એટલે એ પોતાને ગમે ત્યાં જઈને બાઇન્ડ થઈ ગયા. ક્લિયર. જો કોમ્પ્લિમેન્ટરી નહીં હોય ડીએનએ તો એકબીજા સાથે બાઇન્ડ થશે નહીં. આપણને ખબર જ છે કે બંને સ્ટ્રેન્ડ છે કેવી હોય છે, એકબીજાની કોમ્પ્લિમેન્ટરી હોય છે, એકબીજાની સેમ હોતા નથી, કોમ્પ્લિમેન્ટરી હોય છે. જો એ, બી અને સી ત્રણ જે ડીએનએ છે સેલ્સના, એ ત્રણ જો એક જ સ્પીસીસના હશે સેલ્સ અને એના ડીએનએ હશે તો ત્રણ કોમ્પ્લિમેન્ટરી ડીએનએ છે એ ગમે ત્યાં રેન્ડમલી જઈને બાઇન્ડ થઈ જશે અને તમને 3 અલગ અલગ ડીએનએના કોમ્પ્લેક્સ છે એ જોવા મળે છે. એનો મતલબ કે તમારા 3 સેલ્સ છે એ એક જ જીનસ અથવા એક જ સ્પીસીસને બિલોંગ કરે છે, એટલે કે રેન્ડમલી કોઈ બી ડીએનએની સ્ટ્રેન્ડ છે એ કોઈ બી સાથે જોડાઈ જશે જો કોમ્પ્લિમેન્ટરી હશે. તો કોમ્પ્લિમેન્ટરી જો શું કામ હશે કે જો એક જ જીનસના હશે, આપણને ખબર જ છે કે એક જ જીનસમાં આપણે કેમ પ્લેસ કરીએ છીએ તો કે એનું ડીએનએ છે ઓલમોસ્ટ 70 to 90% ઓલમોસ્ટ છે એ ડીએનએ જો સેમ હશે તો જ એક જીનસને બિલોંગ કરતા હશે, અને એક જીનસને બિલોંગ કરશે તો એનું ડીએનએ પણ ઓલમોસ્ટ સેમ હશે, અને ડીએનએ ઓલમોસ્ટ સેમ હશે તો એ કોમ્પ્લિમેન્ટરી હોતી અને ગમે ત્યારે જઈને બાઇન્ડ થઈ જશે. એનો મતલબ કે 3 સેલ્સ છે એક જ જીનસને બિલોંગ કરે છે. પણ આપણને આવી આઈડિયા ખબર કેમ પડશે કે ભાઈ 3 ડીએનએ તો માઇક્રોસ્કોપિક લેવલના હોય તો જોઈન્ટ થયા છે તેમને આઈડિયા કેમ આવશે? તો એ જોવા માટે અલગ ટેકનિક છે, ધેટ ઇઝ ધી કોલ્ડ એઝ બ્લોટિંગ ટેકનિક, નોન એઝ ધી બ્લોટિંગ ટેકનિક અથવા સાઉથર્ન બ્લોટિંગ. બ્લોટિંગના 3 ટાઈપ છે, સધર્ન, નોર્ધર્ન અને વેસ્ટર્ન. અમુક છે એ પ્રોટીન માટે છે, અમુક છે કાર્બોહાઈડ્રેટ માટે છે, લાઇક વાઇઝ સેટ એના અકોર્ડિંગ એના ટાઈપ છે. તો આપણે અહીંયા ન્યુક્લિક એસિડ માટે જે છે એને કહેશું આપણે સધર્ન બ્લોટિંગ, કે જે મોસ્ટલી ન્યુક્લિક એસિડ છે એને એના માટે વપરાય છે, એને કહેશું આપણે સધર્ન બ્લોટિંગ. અને જે સાયન્ટિસ્ટ છે સધર્ન એણે ડિસ્કવર કરી હતી એટલા માટે કહેશું આપણે સધર્ન બ્લોટિંગ. આપણે એની વિશે જોઈ લઈએ થોડું. ક્લિયર. તો કે જે સાયન્ટિસ્ટ છે ધેટ ઇઝ ધી એડવિન સધર્ન ઇન 1975ની અંદર આ બ્લોટિંગ ટેકનિક પોતે ડિસ્કવર કરી હતી, એટલા માટે એને કહેશું આપણે સધર્ન બ્લોટિંગ તરીકે પણ ઓળખવામાં આવે. જેના બ્લોટિંગ ટેકનિક છે મોસ્ટલી છે ન્યુક્લિક એસિડ માટે છે યુઝ કરવામાં આવે છે. ક્લિયર. તો હવે આપણે શું કરવાનું છે, આપણને અલગ અલગ 3 જે બેન્ડ મળ્યા છે ડીએસડીએનએના આફ્ટરથી ન્યુક્લિક એસિડ હાઇબ્રિડાઇઝેશન. હવે આપણને ખબર કેમ પડે કે ભાઈ આ 3 માઇક્રોબ્સના સેલ્સ છે ના ડીએનએ છે એ એક જ જીનસના છે, તો આપણે જોઈ તો શકશું નહીં બાય વિઝ્યુઅલી, તો આપણે એની માટે ટેકનિક યુઝ કરશું, ધેટ ઇઝ ધી સધર્ન બ્લોટિંગ. આમાં શું કરવાનું છે તો કે આપણા જે ડીએનએ જે કુલ ડાઉન થઈને મિક્સ થયા છે તમારું સેમ્પલ લેવાનું છે. તમારા સેમ્પલની અંદર શું નાખવાનું છે, આ ધારો કે તમારા 3 અલગ અલગ હાઇબ્રિડ બની ગયા છે ઓલરેડી. ક્લિયર. હવે આપણને ખબર છે નહીં કે ભાઈ કોની વચ્ચે હાઇબ્રિડ બન્યા છે. એ સી, આમાં આવશે એ બી અને આમાં આવશે બીસી. આવા અલગ અલગ કોમ્પ્લેક્સવાળા બને ને હાઇબ્રિડ, આપણને ખબર છે નહીં કે ભાઈ કયા હાઇબ્રિડ બન્યા છે. ક્લિયર. આપણે જોઈ શકશું તો નહીં ઇઝીલી બાય નેક્ડ આઈસ, તો આપણે શું કરશું એની માટે કોઈ બી ટેકનિક ફોલો કરશું. ક્લિયર. એને કહેશું આપણે સધર્ન બ્લોટિંગ. તો આપણે શું નાખશું અંદર, ડાય નાખશું, ધેટ ઇઝ ધી ETBR. ETBR ડાય છે કેવી છે તો કે ડીએનએ બાઇન્ડિંગ ડાય છે, જે શું કરશે ડીએનએ સાથે જઈ અને ડીએનએના જે માઇનર ગ્રુપ છે ત્યાં જઈને બાઇન્ડ થઈ જશે. ક્લિયર. કે જેના કારણે આપણે ડીએનએ છે એને ઇઝીલી છે એ બેન્ડ ફોર્મમાં અથવા કોઈ બી કલર ફોર્મમાં જોઈ શકશું. આપણે ખબર છે કે ડીએનએ કેવા છે, કોઈ બી કલર હોતો નથી એની પાસે, એટલે આપણે અહીંયા ડાય નાખશું ETBR, કે જે શું કરશે ડીએનએને કલર કરવાનું અને ડીએનએ છે એને વિઝ્યુઅલાઇઝ કરવામાં આપણે હેલ્પ કરવાનું કામ કરશે. ક્લિયર. તો હવે આપણે મિક્સરમાં ડાય નાખી દીધી. હવે નેક્સ્ટ શું કરશું, આપણે ટેકનિક ફોલો કરશું, ધેટ ઇઝ ધી જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. આખું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, નાનું ઊંધું બોક્સ જેવું, કે જેની અંદર આપણે શું કરશું કે જેમાં આપણે આપણા ડીએનએ સેમ્પલ છે એને પોર કરશું. આમાં શું હોય છે, આવું ઇન્સ્ટ્રુમેન્ટ હશે, એમાં આવું હશે, એમાં આવા ખાના હશે, આવા વેલ, એને કહીશું વેલ. આમાં આપણે આપણું સેમ્પલ નાખી દઈશું અને આમાં આખા બધામાં શું હશે, જેલ, એટલે કે સેમી સોલિડ ફોર્મમાં, એટલે કે જેલ જેવી પોચી આવે ને કૂણું એ ટાઈપનું જેલ ફોર્મ છે. એ જેલ બનાવવાની અલગ ટેકનિક છે, પણ તમારે થોડું ડીપમાં જવાનું નથી. ક્લિયર. અને આખામાં શું હશે, જેલ હશે. ક્લિયર. હવે શું કરશો તમે, આ વેલની અંદર તમારું ડીએનએ ફિલ કરી દેશો. અહીંયા પર ડીએનએ સેમ્પલ ફિલ કરી દીધું કે જેની અંદર ઓલરેડી 3 અલગ અલગ ડીએનએના કોમ્પ્લેક્સ આવેલા છે. અને પછી શું કરશો, આપણે એને ઇલેક્ટ્રિક કરંટ પ્રોવાઈડ કરશું. ક્લિયર. ઇલેક્ટ્રિક કરંટ અહીંયા છે નેગેટિવ અને અહીંયા પોઝિટિવ. આપણને ખબર છે કે ડીએનએ પાસે કેવો ચાર્જ છે, નેગેટિવ ચાર્જ છે, એટલે શું કરશે એ ડીએનએ નેગેટિવ ટુ પોઝિટિવ તરફ મૂવ થશે ઓન ધી ઇલેક્ટ્રિક કરંટના ફિલ્ડ અકોર્ડિંગ. ક્લિયર. તો હવે શું થશે આગળ સ્ટેપમાં, તો કે આપણે અહીંયા
તમારા સેમ્પલને લોડ કરી દીધો, અહીંયા આપણે સેમ્પલ લોડ કર્યું છે અને કરંટ પાસ કર્યો છે, એટલે તમારું ડીએનએ છે એ નેગેટિવ ટુ પોઝિટિવ તરફ મૂવ થશે. હવે ધારો કે તમારા સેમ્પલની અંદર 3 હાઇબ્રિડ બન્યા છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે? પહેલાં તો કે તમારા જેલ ઉપર ડીએનએ છે એને આલ્કાઇલ કન્ડિશન પણ પ્રોવાઈડ આપવાની છે, જેના કારણે તમારું અહીંયા પહેલાં ડીએનએ છે એ અહીંયા મૂવ કરવાનું છે, અને ડીએનએ મૂવ થશે ને અહીંયા જોવા મળશે અલગ અલગ બેન્ડ. એક જ બેન્ડ જોવા મળે એનો મતલબ કે બધા ડીએનએ છે એક જ જીનસના છે, તો જ બધાનો ડીએનએનો. હવે તમારું ડીએનએ છે એ જેલ ઉપર મૂવ થશે અકોર્ડિંગ ટુ મોલેક્યુલર વેઇટ. જેનો મોલેક્યુલર વેઇટ વધારે હશે એ ઝાઝા રન થઈ શકશે નહીં, કેમ કે હેવી હોવાને કારણે ઝાઝા બધા આગળ થઈ શકશે નહીં, અને જેનો મોલેક્યુલર વેઇટ ઓછો હશે એ વધારે પ્રમાણમાં આગળ રન થશે. ક્લિયર? તો તમને જો એક જ બેન્ડ જોવા મળે તો એનો મતલબ કે તમારું જે 3 ડીએનએનું સેમ્પલ છે 3 છે એ એક જ ટાઈપના ડીએનએ છે, એટલે એક જ બેન્ડ જોવા મળ્યો. જો 3 ડીએનએ છે એનું અલગ અલગ મોલેક્યુલર વેઇટ હશે તો તમને અલગ અલગ 3 બેન્ડ જોવા મળશે. ક્લિયર? હવે તમારે શું કરવાનું છે? આ સેમ્પલને લઈ અને તમારે શું કરવાનું છે? જેલમાં તમારે એને પેપર ઉપર ટ્રાન્સફર કરવાના છે. ક્લિયર? પેપર કયું છે? તો કે નાઇટ્રો સેલ્યુલોઝ મેમ્બર ઉપર ટ્રાન્સફર કરવાના છે, અને તમારે પહેલાં એને NaOHની ટ્રીટમેન્ટ આપવાની છે ટ્રાન્સફર કર્યા પહેલાં. NaOHના કારણે તમારું ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે એ સિંગલ સ્ટેન્ડમાં કન્વર્ટ થશે અને એ પેપર ઉપર ટ્રાન્સફર થશે. ક્લિયર? અને પેપર ઉપર ટ્રાન્સફર કર્યા પછી તમારે તમારા ડીએનએને શું કરવાનું છે? તો કે યુવી લાઇટની અંદર જોવાના છે, તેના કારણે તમને બેન્ડ જોવા મળશે. જો તમને લાઇનમાં સરખા બેન્ડ જોવા મળે એનો મતલબ કે તમારા ડીએનએ છે 3 એનો મોલેક્યુલર વેઇટ સરખો જ છે 3 એટલે તમને એક જ બેન્ડ જોવા મળ્યું, તમને 3 બેન્ડ જોવા મળ્યા નહીં. જો 3 બેન્ડ જોવા મળે એનો મતલબ કે તમારા ડીએનએ છે એ અલગ અલગ છે, એનો મોલેક્યુલર વેઇટ છે, એટલા માટે એ 3 અલગ અલગ સ્પીસીસ છે એના, એટલે પોતા 3નો છે એ સ્પીસીસ એટલે કે એનો પોતાનો જે મેમ્બર છે એ એક જ મેમ્બરના છે નહીં, એવું છે એ ફર્ધર છે એ પ્રિડિક્ટ કરવામાં આવે છે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું ન્યુક્લિક એસિડ હાઇબ્રિડાઇઝેશન ટેકનિક. ક્લિયર? કે તમે કોઈ બી અલગ અલગ સ્પીસીસના જે માઇક્રોબના સેલ્સ છે એ એક જ જીનસને બિલોંગ કરે છે કે નહીં એવું તમે છે એ ડાયરેક્ટલી છે એ જોઈ શકો છો વિથ ધ હેલ્પ ઓફ ન્યુક્લિક એસિડ હાઇબ્રિડાઇઝેશન ટેકનિક. That's all about the nucleic acid hybridization technique. That's it.